પણ નાપાક પ્રવૃત્તિ કરીને જે નાનામાં નાના માણસને હેરાન કરીને પોતાની અવળચંડાઈ જે દેખાડે છે એ અવળચંડાઈ જડમૂળમાંથી ખતમ કરવી જોઈએ. પહેલગામમાં આતંકી હુમલા પછી ભારત સરકારે જે પ્રકારે વલણ દાખ્યું છે, પાકિસ્તાન ઉપર જે પ્રકારે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, આપણી સાથે માત્ર ભાવનગર નહીં, ગુજરાતને દેશ અને વિદેશોની ધરતી ઉપર લોક સાહિત્યકાર તરીકે જેમનું નામ જાણીતું છે એવા માયાભાઈ આહિર આપણી સાથે જોડાયા છે. તેમની પ્રતિક્રિયા આપણે જાણીશું. માયાભાઈ, જે પ્રકારે પહેલગામમાં હુમલાઓ થયા, ભારતે વળતો પ્રહાર કર્યો છે, શું કહેશું? પહેલાં તો હું આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને સાથોસાથ એના જે નિર્ણયને આવકારીને મારા દેશના આર્મીના યુવાનોએ જે પોતાનો જુસ્સો દેખાડ્યો છે, જેને ખરા અર્થમાં કહું તો રાણા પ્રતાપ અને શિવાજીની યાદ જેમણે કરાવી છે, એવા આપણા આર્મીના યુવાનોને ખૂબ ખૂબ શુભકામના આપું છું. કારણ કે પહેલગામમાં જે હુમલો થયો, ત્યાં મારી બહેનો, મારી માતાઓ, મારી ભારતની દીકરીઓ, મારા હિન્દુની દીકરીઓ, કારણ કે હિન્દુને કહીને માર્યા છે ને, એટલે હું શબ્દ વાપરું છું, મારા હિન્દુની દીકરીઓ જેને જે રગાવી હતી, એના માથાનો જે સિંદૂર ભૂસાણો હતો, એ ઓપરેશન સિંદૂર કરીને જે આપણે સફળતા પ્રાપ્ત કરી, આપણા વડાપ્રધાને આતંકી જે અડ્ડાઓ હતા એનો નાશ કર્યો છે. પાકિસ્તાનનું કાંઈ પણ પાકિસ્તાને આતંકીઓને સપોર્ટ આપ્યો છે અને જ્યારે એણે ભારત ઉપર પ્રહાર કરવાની કોશિશ કરી, તમામ નાકાબ રહ્યું છે અને મારા દેશના આર્મીના યુવાનો જે એના એટેક ઉપર સફળ રહ્યા છે, એ માટે આ નિર્ણયને હું ખૂબ ખૂબ વધાવું છું અને જેટલા આપણા ભારતીય યુવાનો, જેટલી ભારતની જનતા, એને પ્રાર્થના કરું કે આવો 18 વરણ એક બનીને આવા મિશનને, જે મિશનનો નિર્ણય કર્યો છે વડાપ્રધાન, એને સપોર્ટ કરીએ અને આપણે કોઈ અફવામાં આવ્યા વગર આપણા આર્મીના યુવાનો માટે માં ભગવતી પાસે પ્રાર્થના કરીએ કે મારા આર્મીના યુવાનોને ખૂબ શક્તિ આપે અને માનનીય નરેન્દ્રભાઈ મોદી જે નિર્ણય કરે, નિર્ણયને આર્મીના યુવાનો વધાવે, એને સફળ કરવા માટે આપણે ઘરે બેઠા બેઠા આપણી કુળદેવીને, આપણા ઈષ્ટદેવને, આપણા સદગુરુને પ્રાર્થના કરીએ, અમારા યુવાનોને ખૂબ શક્તિ આપે. માયાભાઈ, આપ એક લોક સાહિત્યકાર છો. અનેક વખત મેં પણ સાંભળ્યું છે, ડાયરામાં હોય કે અનેક જગ્યાએ કાર્યક્રમો પાકિસ્તાન જે પ્રકારે અવળચંડાઈ કરતું હોય છે, વારંવાર હુમલાઓ કરતું હોય છે, એને એક લોક સાહિત્યની ભાષામાં આપ કહો તો શું કહી શકો? આપણે કહેવત છે સાહેબ કે પ્રકૃતિને પ્રાણ હારે જાય. એની જે માનસિકતા જે છે, એની જે નાપાકતા જે છે, એ નાપાકતા કંઈક ને કંઈક એ પોતે તો હેરાન થાય, પણ એના રાષ્ટ્રના માણસોને પણ હેરાન કરે છે, એની જનતાને પણ એ હેરાન કરે છે. માટે એ જડમૂળમાંથી નાશ થવી જોઈએ, એ જડતાને નાશ કરવી જોઈએ અને આ વલણ યોગ્ય નથી. જ્યારે હોય ત્યારે કહેવાય પાક, પણ નાપાક પ્રવૃત્તિ કરીને જે નાનામાં નાના માણસને હેરાન કરીને પોતાની અવળચંડાઈ જે દેખાડે છે, એ અવળચંડાઈ જડમૂળમાંથી ખતમ કરવી જોઈએ અને એ જડમૂળમાંથી ખતમ કરવા માટે આર્મીમાં શક્તિ દો અને એ શક્તિ આપણે બધાએ માતાજીને પ્રાર્થના કરીએ, મારા દેશના યુવાનોને ખૂબ શક્તિ આપે. વંદે માતરમ, ભારત માતા કી જય.